બેટો છોકરો કહેતો હતો કે બાપા પંપ લઈ આલો તમારે જોવું જ નહીં પડે ગમે તેમ હું કપમ દવા છોટોય લઈ આલ્યો પંપ જૂનો લાયો ભંગારમાં પણ હારો લાયો મને ખબર પડશે હેન્ડલ મારશે ને છોકરો એટલે એને નેનપણ ઘણો યાદ આવી જાય જીજીની શું ખબર છે ફોન કહું દવા છોટે કહું દવા બા ભરને પાલ્યા અરે શું કરે છે તું હેતરમાં ઘર બોધવા ગયો તો કોકનું અત્યારમાં થોડું દારો જોઈને બોલ આજ ગુરુવાર છે તાને હું કંટાળી ગયો છું તમારાથી તો હું કંટાળ્યો છું તારાથી હું કંટાળ્યો છું અમુક તને પંપ ફૂકા કાઢ્યો આ દવા છોટ્યા પેલા બે વીઘોમાં કપમ દવા છોટ્યા મચ્છી પડી છે એટલે મારે મજૂરી જવાનું આખો દાડો તને કરવાનું જવું આ પૃથ્વી પર જન્મ લેવા લીધો છે અરે ખરવા લીધો છે ઉંદેરો ને પઠામ હોય કર પેલા 50 રૂપિયા લાય આખો દાડો વાપર કરી છે ખબર નહીં પડતી પાસાનું તેલ લાવ્યો તો કાલ વાંચી એવું લેવા લાયો તો કને કીધું તું લાયો તો તેલ રેદાન નહીં માર્યું એ પાણી વેરીને લઈ દેવાનું કને ખબર આપણે જ ખાવું છે બેવાનું તેલ છે પાણી છે આપણે બેવાનું ખબર છે તાનું હું વાળી ખબર છે જેવી છે લે ફરે આબાદ પંપ ઉપરાવતો તમારે મજૂરી નહીં કરવી જો ક્યાં મારા તો ઉંમર થઈ એમાં મજૂરી ના કરાય ગામમાં ઓટલા બે હીરાવાનું હોય બધા જેટલા બધા બે હીરો મારી વાત જોઈ રહ્યો કે તખોભાઈ છે ને આવજી મારી ઉંમર જોવા છે એટલે પહોંચી છે ને વિવાદ થયું મારા થાય છે તારા કિસ્મતમાં લખ્યું આ તો બધું તો લે પંપ ઉપાડ તારે આ કિસ્મતમાં તારે પંપ લખ્યો છે ગુરુવારનો લે ભરાય પટ્ટા મજૂરી કરીએ તો બધું થાય ભાઈ કે કોઈ ના થાય લે દવા એવું ના હોય કે બેહી રહીએ કોઈ બેહી રહેતો નહીં હું તું તારું કામ કર હેઠ માર ગામમાં જવું છે કોઈ દારો બસ જે પીસાઈ રહું છે મજૂરી કરી એટલે પાછું લુગડો લાઈન ફરવું છે કોનું કરવું છે મારા ગામમાં બધા મોટિયારો બધા મારો ભાઈ બનો વાત જોઈ રહ્યા ભાઈ રમતું ભાઈ બધા 3 મહિનાની અંદર તારા વિવાહ કરી દેવાના છું એટલે પછી એમ ના કહેતો કે મને સોળી નહીં ગમતી બાપા મને સોળી એટલી ગમે છે ને હું તો શું કહું ખરેખર એવું હગું મળ્યું છે ને મને તો ઘણી વખત એવું લાગે છે કે તમે અપ્પા કર્યા એનું ફળ મળ્યું છે મને અપ્પા કર્યા આખી જિંદગી તારા માટે પ્રાર્થના કરી ખબર પડે છે કેટલી પ્રાર્થના કરી હતી ભગવાનને તાણે પછી આમાં બખાડો ના કરતો જો 1.5 મહિનો જેરી આપણે મુહૂર્ત કઢાવવા બરાબર પછી જેટલા મોણસનું રહોળું કરવાનું જેટલો મોણસ જન્મ લઈ જવાનો જેટલો મોણસ આપણા ઈકણ આવશી એ બધું ગણતરી નહીં કરવાની પણ હું શું કહું છું કે આ 1.5 મહિનો રહ્યો એ બહુ ટૂંકું નહીં પડી જાય એટલે આ 1.5 મહિનામાં તો વિવાહ કરી દેવા પડું ટૂંકું પડતું છે 1.5 મહિનામાં પોકી નહીં બની તો આબરૂ છે એટલે કશું આબરૂ ના જાય એ તો હું બેઠો છું કે મારા બેટા ધરફર કરીને પૈસો પૈને જો ઉપર્યા છે હા એટલા ઉતારમાં ઓમ તો ઓટલા બેહવા આવતો મારો બેટો પણ આ ધરફર એ પૈસા ભાઈ ઓય એ વયા આ તકા ભાઈ બેહવા બોલાતી બેહું નહીં મારે ઉતાવળમાં શું મારે કોમ છે એટલે મારે જવું છે ફટોફટ એવી તો શી ઉતારમાં છો તે ધરફર કરતા હેડો છો મારા છોકરાને હગું કર્યું હા મારા છોકરાને હગું કર્યું એમાં હું નવાઈની વાત છે ભલા આદમી છોકરાને હગું તો આવું કરો ગામમાં આવું પહેણાવે નવાઈની હવાત નહીં તકા ભાઈ એક દોન ના વેવાઈ તો ખબર પડે કે કેટલો માથો ભાર આવે છે ઈ. વાત કરો છો તે. એમાંનો ભાર છોકરો પહેણાનો છે પહેણાવાનો પહેરાવાનો છે પણ ખાલી એક દોન ના તમે વેવાઈ બનો તમે બન્યા છો હજી તમારા છોકરાના વેવાઈ બન્યા ખાલી એક દોન ના બનો તો તમને ખબર પડે કે માથે કેટલો ભાર આવે છે શું કરવું જમણવારી સેવો કરવો ચોકન ચોલ્લો કરવા છે એવી રીતે જવું બધું કેટલું બધું કરવું પડે તાણે ખબર પડે તમને અને તખાબા હું શું કહું છું કે આ તો હગું થાય ને પછી ખબર પડે કે દાગીના ગળાબા આ કરવું તે કરવું પૈસા ચોથી લાબા અમારા બાપાને કેટલું ટેન્શન છે રાતે ઊંઘ નહીં આવતી એટલે વિવાહ આવે એટલે થઈ પડે બેહવા શું ભલા થઈ આદમી. પડે કંકોળો થઈ પડે એક દાના તમે વેવાઈ બનો તમને શું ખબર પડે લે લે છોકરા તાને ખબર પડે આ તો નહીં કહેતા કે ચિંતા કેટલી હોય છે એમાં માથે મોટો ચિંતા થાય, કેટલી ના થાય લે હેડ લે આજના ઓટલા તોડ્યા વગર મારો બેટો પછલો અતારામાં મને ગુરુવારનું મેનુ મારી ગયો કે વેવાઈ બનો તો ખબર પડે કેટલું ટેન્શન છે અમો વેવાઈ તો તખોજી બનજી બાલ્યાને પહેણાવજી ધૂમધામથી પહેણાવજી એમાં હનું ટેન્શન અને જોકો ઓન ટેન્શન આવ્યું છે અમે તખોજી તો વેવાઈ બનજી બન્યા વગર રહ્યું નહીં
ભારતી બોન હા બોલો ભાઈ. લ્યો તો આવજો હું હેડું બરાબર હારું તમે આવતા રહેજો પાછા હારું લાગે છે તમે આવો છો ને તે. હું તો આવું છું એટલે નેકળું પણ તમે તો હમું તો આવતો નહીં અમારે ઘરે. ભાઈ ચમની આવું તમને ખબર છે કે મારી સોરી છે નહીં એમાં મને ટાઈમ જ નહીં મળતો આખો દિવસ કેવો નીકળી જાય છે ખબર જ નહીં પડતી. આવું કર્યું છે ના હારું કર્યું તમે યાદ અપાયું. એ મારે યાદ અપાવાનું. હું તમને એ જ કહેતી હતી મારી સોરીની હારી ઉંમર થઈ છે તે થોડું હગું બગું હોય તો ગોતજો કે કેવું હારું હારું ઘરમાં આમ જોજો. હોભળો મારી વાત હા. મારા ઘણા બધા પાડમાં ઘણા બધા છોકરા છે એવું છે હું એક એવો બસ છોકરો ને જેની જમીન હોય બોર બધું હોય ચિંતા છોડી મારા પર છોડી સોરી બસ સુખ જોવા બીજું કોઈ નહીં જોતું એને એના પપ્પાના ગયા પછી ઘણું દુઃખ જોયું છે ખબર છે કે ભાઈ તમને. તમે ચિંતા ના કરો મારી જાત થઈ જશે બરાબર એટલે હું નેકળું તો મોડું થાય તો. સારું ભાઈ આવતા રહેજો હા. હા ભાભીને મારી યાદ આપજો. હા હારું હું એ બધું કામ પતાવી દઉં. એટલો થાક લાગી ગયો ને આમ કંટાળી ગયો. પછલો ના ના નવાઈ નો વેવાઈ બન્યો લ્યો એમાં તો કઈ બતાયું તખાજી ને કઈ બતાયું કે વેવાઈ બનો એટલે ખબર પડે નહીં હું ગોમમાં 82 હગો કરાયો હું અને અતારોમાં મને કઈ બતાયું કે વેવાઈ બનો તો મને ખબર પડે કે કેટલી ચિંતા થાય છે. શું થયું? સાતરા બાજુ પૈસા છે મંતારે છે મેં આમ તાર્યા મને પૈસાની તો મેક આવા છોકરા ખબર છે ને તું ડબ્બા મંતારે ને પેલા તો મને મેક આવા પૈસાની તો ચોરી ની કરવાની ઘરમાં પૈસા અંતારવાના નહીં નાની કીધું લક્ષ્મી માતા ઉભી ના રહે ચોરી ના કરી આની કદી મહેનત ના છે મારા શાકભાજી ને લાવવા. એ તો મારા જોવું વાપરવા બનતા અને ઓભાર તૈયાર થઈ જા વેવાઈ બનવું છે તને પહેરાવો છે અમુન કેટલા વર્ષે આજ સુધી શો પટી ગયું તું? અમે મને ખબર પડી મને પછલાય અતારોમાં મેનુ માર્યું કે તકાજી વેવાઈ બનો તો ખબર પડે માથા ભાર આવે એટલે વેવાઈ બનવું છે અમુક કોકનો વેવાઈ બનવું ને તારી રૂપાની લટકાવાળી બાયડી લઈ આલું પંપ ને બમ્પ મોય મેલી દે પાવડા બાવડા આલું મેલી દે મોય કમારવા કે ડંગાતી એ ભગવાન મને આનંદ આવ્યો હું વેવાઈ બનો એટલે બાલ્યા મને આનંદ આવશે કેટલા વર્ષે મારા હું જોયું તમે? એ તો જોયું પણ કોક ને મેનુ માર્યું તાનું જોયું કે હું એ હા બાપમાં મેલ દે આજ નાજ કન્યા જો ને આજ નાજ વેવાઈ બનવાનું છે પછલા ને કઈ બતાવવાનું છે કે તકોજી વેવાઈ બન્યા કોક ના હા તમાર વાકી દે અમે સીધી તારી બાયરી કમાર ખોલશે રો આગો પાછો કરશે બાકી દે બસ વેવાઈ બન્યા આગળ રવા નહીં હેડ હા આજે હવારે મને ખબર હતી કાગડા બોલતા હતા અમુક કોમ થી કેટલા રે લે તારું બેટી જા ઓમ નેકર તાને હું આખી જિંદગી મારું લોહી પીધું છે તમે તો. તું મારું લોહી પીધું છે ગધેડા તું મારું લોહી પીધું છે તારું બેટ જાય આ તો બાપો ના તમને છોતર પાડી નાખું હું. રાગ બોલ કમળા હમણાં હાથનો ધોકો પર છે હમણાં હા સરસ છે પણ હમણાં તાને હું લીધો ચા રોજ દાંતેરું લે બાઈ આ કર મારા મજૂરીના પૈસા કાપી કયા શરમમાં બીજો થોડી બાપા તું જેમ તેમ બોલે ને કમળા હાલ લબોસન ની સારવાર ગઈ દે આખા ગોમમાં છોકરા પૈણી જા હવ લઈને નાહી ગયો પેલા મગન છોકરા ચાર લઈને નાહી જા ગોમમાં તું કરી લે આટલોય માર ભેગું ભણતો ચોથામ ભણવા જો બેટા આપણે ભણવું નહીં ઘણી જમીન છે હું તંબુરો હતો તું બંધ થા તારી વાતોમાં કોઈ ભલીવાર વતો નહીં ખબર કઈ ના જવું જોવા શું કનાઈ જવું જોવા વેવાઈ બનવાનું છે પણ કનાઈ જવું તને હમણાં કેમ કહેતા હતા કે જોવા જવાન છે બલ્યા તૈયાર થા તારામાં ઠેકોનું નહીં હેઠ આખો દારો બસ તારા નોમનો બસ કંટારો વાળા જેસન ભાઈ નાખો હમણાં હાલ વધારે બોલે તો હમણાં હાલ નહીં આબુ યાર અમે કંટાળ્યા છીએ ભલા આદમી યાર અમે આ વારો કો ટૂંપો કરવો છે હું તો શરમ કરો બેરાવેલા બાપ બેટો હું લડવા કરો આખો દાડો આ વાનું ડાસુ જોઈને યાર ભલા આદમી મારા ઘરમાં ઝઘડો જોવામાં છે યાર મારી માનું નથી જોઈ કાળી હતી તો દોડો જમ આ જો બલિયારો ઘરદા મેલા છે બાપાનું છે અલ્યા બા બેટો લડાય નહીં થોડી તો શરમ કરો લગર તમારે ઢેસને ભાઈ નાખું હમણાં ઈંડો
શું છે હું એ તો કયો ના હાવો તે ડાયરેક્ટલી વેવાઈ બનવું છે સંભલ આદમી વેવાઈ બનવું છે અને મારે વેવાઈ મારો બનવું. યાર હું બાયડી લઈ આલી મારો છોકરો યાર કુવારો ગમે યાર આ એકલો રસ યાર મને શરમ ના આવે જોજો વાત તો વાંચી એઓના જેવડી મૂછો થઈ મારે વેવાઈ બનવું છે વાત સાચી પણ વેવાઈ આમ થોડું બને રસ્તામાં લડવાથી એના માટે તો છોકરાને હગું કરાવવું પડે તાણે વેવાઈ બનાય તે વેવાઈ તો બનવું છે હગું કોઈ કરાવતું નહીં હા ગમે યાર ભલા આદમી અને હવારે કહેતા હતા કે જોવા જ તૈયાર થા તો કન જવાના છે ઠેકોનું નહીં હાલ બનતા મારી અને મારી વાત તો આપણો હા. તમારે હગું જોવું છે ને? હગું જોવન મારા સંબંધની છોડીને જરૂર જ છે તો ઓડો હું લઈ જાઉં મસ્ત છોડી છે કોઈ જોવા જેવું જ નહીં હે હાલ જ હગું હાલ જ બાલ્યા કિસ્મત જાગ્યો તારો તાલી હાલ દે લડવાનું બંધ કરો પેલા હા અને પેલા બે ગળે લાગો પેલા બાપ બેઠો બે ગળે લાગો બાળા છોકરા હો બંધો થા તને મને આનંદ આવ્યો લેવડો હાલ જ બાંગાથી હા હા પેલા હું ટ્રેક્ટર સાફ કરી લઉં ડાયરેક્ટ આવું હા હા હાલ હેડો હાલ હેડો હાલ હેડો લેવડો આ બેલ ઉભારો ભારો બેહો ખાટોડા ઈ જો તો તો પેલી જો તો બીજો ના કરે બેહો બોલ અરે ભાઈ હું કહું છું હા બોલો આપણે બોણી માટે જે ભૂખતા ને હગું હા, હા. એમને લઈને જ આવ્યો છું સ્પેશિયલ જો અલ્યા ભાઈ છોકરો પણ છે. કેવું પડે કે પહેલા હું જ કીધા પાછું. વગર તમે આવો છો ને મારી છોડી તો કોલેજ જઈશે હા ચમનું મને કદી ખબર પડે તમે આવવાના છો હવે શું કરીએ કયો કોલેજ છે કશું વધે ફોટો બતાવી દેવો ચાલશે તું કોઈ ના આવો પોણી કોઈ લે. આવો મહેમાન ઓવા, આવો ઓવા. આવો બેહો તમે મોર ભાઈ છો ગમે તે પણ ગમી હો ચોરી ગમી મને બરાબર છે જી હા ના જોઈ આવું કે રહી ગયેલું ટાટું મારે શું કરવું છે બનતા કમે અલે આ ગધેડા જેવો આની માં છે છોડી નહીં છોડી કોલેજ જઈ છે એવું તાણ ફોટો બતાવો ચાલશે ફોટો મોટો જોઈ ના સિલેક્ટ કરું હું બંધ થા જે હોય જોઈ લે અમે કી ગોદું હમણાં આવી તો ઘેર પોકી ગયા હમણાં બેહો બખારો નહીં મોણો છે બહુ આવો મહેમાન લો ભૂલ થઈ હો માફ કરી થોડી શાંતિ રાખતા નહીં એ કયો સોરો છે હમ હા. લે મોઈને બાપ તકોજી તમે એમ કા મોઈને બાપ બરોબર એક ના એક છોકરો મારા છોડી છે એમ કરું મને હું છોડી લાગુ છું છોકરો છું જો ભાઈ આ નહીં ચાલે આ વ્યવહારિક નહીં લાગતો બેહો તમે બેસકી લ્યા ભમરા તો હોટેલ પગમાં હોભળો હા પાકું ને પાકું પાકું કોઈ પ્રોબ્લેમ નહીં કોઈ નહીં આવું કરવાનું છે ડાયરેક્ટ લગન વિવાદ ડાયરેક્ટ ઓકે 4 દાડા પર લગન કરી લે વાર્તા પૂરી ફોટો તો બતાવો પેલા આદમી છોકરાને બતાવો ફોનમાં હા કેવું પડે શિખર મંગળવારનો જન્મ આલ્યો કુ ચમ? તઈએ ભમરા મને ખબર નથી દા હું ઘેર નતો કરિયા કોમ જોતો દાગો નતો આવી દાર જો આ શું હા વાહ હા તમારે છોરી હા, હા. રૂપારી હો જો. રૂપારી. સંગી જેવી નહીં લાગતી પેલી શી સંગી માર ભેગું પણ તે રહી ગમા હો મને ગમ્યો છોકરાને ગમ્યું એટલે મને એ ગમ્યું હાલો તા હાલ જ એ આવજો બેહો તો ચાબા તમે બનાવતી હો ફોન કરું પછી હા, લેવડો ફોન કરો. હા હોભળો આવજો. કમ્પ્લીટ છે ને હા કમ્પ્લેટ બાલ્યાને તો પાછળથી કોઈ પ્રોબ્લેમ તો નહીં થાય ને ના છોરી રૂપારી છે તો ફોટામાં જોઈએ લેવડો તા કેતા વક મગજ પતી ગયું છે કુ જે જોઉં તું એ કરિયાવર દાગીના બીજું ત્રીજું કેતા હો. એ તો હા ચોખવટ ના કરાય હેડ. માપમાં પાસ ઓનન કાટ પૈનું છે તમારે બળી બળી હું જોવા જાઉં છું મોહણી જેવા વાત યાર થોડી તો શરમ કરો છોકરો પહેરાવાનો અને હું અલ્યા કારીગરો ચા પાણી નું પૂછજે પાછો ચા પાણી વહેલું કરાવી નાખ્યું તમે આ એના મોર મોર ના જાતે મથું છું ઓવા. કોમ પટન એટલી તો મારી ઈચ્છા છે અમુક આ પાઇપ વધી આ પહેલા છેલ્લા ખૂણામાં ફિટિંગ કરાવી ના ખાવ ના આ પાઇપ વધી છે ને આ પાઇપ ની આપણે ચકલી ના ખાવાની પેલે હોમાં પથ્થરો ના ખાવાનો એકન તારી બાયડી આવીને મારો ને તારો બેવાનો લુગડો તો છે પણ એના માટે બાથરૂમ બનાવો કઈ કઈ કણ ચોકન તો છે અલ્યા પથ્થરો ખાલી એમને એકલો પથ્થરો બનાવવાનો છે પણ બાથરૂમ છે તો ખરું તો ખોટું એ પથ્થર છો ધોવડાવવાનું અલ્યા, બચાવી ઉનાળામાં ગરમી પડે તો બાથરૂમમાં બફાઈ રહેવા લુગડો ધોવાનો વાત કરું સાચી તમારી. તને ખબર જ પડતી નહીં હમુરજી અચ્છા તું કહેતો તો કે વેવાઈ બની ગયા તા કોઈ યાદ વેવાઈ બની ગયા આટલી જલ્દી જલ્દી કેવી રીતે વેવાઈ બની ગયો વેવાઈ બની ગયો પણ ચહેરા પર હમુદમ શું ઉદાસ છું હું હા? સર ટેન્શન હમુદું એ કોઈ ધરફડ હું કરું છું
વેવાઈ બની ગયો બની ગયો. એટલે હવારે તો વાતો કરતો તો ને તારી કેવી રીતે વેવાઈ બની ગયો વેવાઈ બની ગયો. વિનુભાઈએ મને કન્યા બતાવી દીધી. હા હા છે વિનુભાઈ વિનુભાઈ આપણા ગોવાળા રહ્યા ને એ હગું કરાય બાલ્યાનું. વિનુભાઈ શું કન હગું કરાય હા એ તો કહો વિનુભાઈ તો ભાળમાં ચોકણ હોય છે ખાસ કરીને તો વિનુભાઈએ આ ચોકણ વિનુભાઈએ હગું ચોકરાય તો માર વિનુભાઈ હા વિનુભાઈ એમાં લઈમાં હગું કરાય છે. મલાઈમાં હા મલાઈમાં કના કે પેલા નામ તો મલાઈ? હા વિનુભાઈ ને ફઈની ભોણી છે. વિનુભાઈ ફઈની ભોણી હા એકન મારા સરપંચ કર્યું. ભોણીએ છે પેલા ભારતી બુન આ ભારતી બોલ, હા, ભારતી બોલ. ભારતી બોલ એ વેવણ ભારતી વેવણ એ મારું વેવણ છે. અલ્યા પણ ખબર કે છોકરા હા ઈવન તો પેલા શું કહેવાય જમાઈ મરી નહીં ગયા એટલે પૂરો ઓફ થઈ ગયેલા આવી રહ્યા. હા અરે પણ હોબળો કે હા. ટકા ભાઈ ઈવન તો મરી ગયેલા હું ઘેરથી ખબર છે ને મને ખબર છે ને હા ખબર છે પણ વેવાઈ બની ગયો હું આમ. પણ વિભાઈ તમે બને છે એવી રીતે તમ ઈવન તો ઘેરથી શું જ નહીં જો વેવણનો વેવણ હોમાં વેવણ થયો બરોબર તો તમારા હોમાં વેવાઈ તો અવાજ હોવું કે વેવાઈ કને કહેશો તમે ઈ કને ઘેર જઈને ઉભા રહ્યો તો કને હાથ લોબો કરશો વેવણ ને કહો કે આવો વેવણ તમે વેવાઈ નહીં બન્યા તમે વેવણ બન્યા તમે ઘાઘરો પહેરીને જોન લઈને જાઓ ના તાના તો આ બન્યા હું તમે તમે શું બન્યા એ તો હારું મગજમાં નીકળી જ ગયું. અને એ તો રોડેલો હું વિનુએ મને છેતર્યો. છોકરા નાગુ કરાય પણ છેતર્યો. વેવાઈ તો બન્યા વગરની રો વિનુએ એટલે પણ ભાઈ શાંતિ રાખ કે હજી તો વાર ચાલ્યા અરે ખરેખર કૂતરું ઓહણ પડ્યું ને એમાં જ વેવાઈ બનવાની એકલી પડ્યા સાહેબ પણ મને તાત્કાલિક સોય મુહૂર્ત આવી ગયો આટલા દાડા સો હુઈ ગયો તો આ રહ્યો આ તમે મેણું માર્યું ને એ ખમોણ્યું નહીં અલ્યા પણ છોકરા આમાં તારું હગું થઈ ગયું તે આપણે બધી સગવડ તો કરવી પડે તને પહેણાવા માટે હું તો કરવી તો પડે ને. મેણું શું માર્યું હું જે હતું એ હકીકત કીધું છે પણ તો આ મેણું એવું માર્યું કે જેને ના હોય ને એને તમે ખોટ કયો ને એટલે એને મેણા જેવું જ લાગે મારા બેટાનું અમે આયરો ઉતાવળ્યો છે તકલો બૂમ એ તો કરવા દો, પેલું હાલો. કારીગરો કામ કરે હે ફટાફટ જા ચાલુ કરો લ્યા મો પાણી લાવો ના 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 વિનુ મને છેતરી ગયો. આખા ગામમાં મને તખલાનું કોઈ ના છેતરા પણ આ વિનુ મને છેતરી ગયો. જોજો. હાલ જ્યાં તો હું પાછા આબુદ પરાકા મને છેતર્યો મને છેતર્યો. આબુ કરે છેતર્યો. હાગુ કરી ગુનો કર્યો કે આટલા ધોતા કે ઉનેટા કરો જ યાર છેતર્યો જ ચાકા છેતર્યો જ ચાકા. હાગુ કરી ગુનો કર્યો છોકરા કાળે બોલે તો મળતું નતું તે સારું કરાયું ખોટું મારા વેવાઈ બનવાનું છે વેવણ ની બનવાનું. પણ મારા વેવાઈ બનવાનું છે વેવણ ની બનવાનું. મને સોફળ જમ ના કરી કે વેવાઈ નહીં એ કાન. કાલે ચોખ્ખું તો કીધું ભાઈ વેવાય નહીં તમને બધું તો કીધું ક્લિયર પછી શું કહેવાનું પણ મારા વેવાઈ બનવાનું છે પર આદમી. વેવાય પણ અમર સર એ સર ને મરી જાય તો હું કરું એવું હોય માં કાલ શ્રી એકન જઉં જોન લઈ તો કનું રોમ રોમ કરું વેવણ ને રોમ રોમ કરું પર આદમી. આ તો રવા દીધા નહીં કરવું આપણે કશું નહીં ચાલશે કરો રવા દેવાનું નહીં પર આદમી. છોકરો એમ નહીં પડ્યો રહ. વેવણનું શક્તિ ખોરિયા લોક ભલ આદમી યાર. પ્રેમથી કયો ડોરું નહીં બોલવાનું પ્રેમથી તે બેહો શાંતિથી ટળો હોય કણ જો હું હા. કહું છું વેવણનું શક્તિ હે ગયરું ટાટું ખોરિયા લો એટલે મારે વેવાઈ નું આમ રોમ રોમ કરતા આટું નહીં મારા સંબંધ તો વ્યવહારિક વાત કરો ખબર છે ખોટું લાગ્યું તમને? તો ગોમના તો આથી બોલો ડોડું બોલવાનું હાથી પણ વેવણ જો ઈવને મોનસ લાગે કે ઘેર સહી ઓકે તો એના માટે શું કરે છે તે પણ ગમે તે શક્તિ લઈ લાકું થઈને હા વાત તો તમે સાચી છે અમે બિચારો એકલો છે ને કોક સપોર્ટ મળે તો સારું ને હા અને પછી બે જણનો રોટલો કરી ખોય અને હું કોક દારૂ મહિના જાઉં તો વેવાઈને રોમ રોમ કરતા ભાવ મારા વેવાઈને પછી શું બેહું વેવણ હા તો લેવજો હાલ ને હેડો હાલ હેડો છોકરા તો હું બોલાઈ દઉં યાર વેવાઈ થવાનું છે વેવણ નહીં થવાનું મારા પેલા એ ભાઈ જ કરું હા અને એ તો હું વિચારી જ ના હતો યાર હેડો વેવાઈ બનવાનું છે ખટપટ રાખો શાંતિ રાખો કે પેલા ઉભા તો રહો આપણે હગું કરાવવાનું છે હું બનવાનું છે તું શાંતિ રાખ લે ફુંદરીઓ ખાધ્યા વગર હગું કરાવવા જઈએ છીએ કોનું વેવણનું અને મારું તારું કરવાનું છે પણ હા કાકા પેલા વેવણનું પહેરાવાનો છે ગલીવારમાં ફરી ના જો બાપા સમ મારું નહીં થાય અલે તારે કરવા પેલા વેવણનું પહેરાઈએ પછી તારી જોન લઈને એકન જઈએ એટલે હું વેવાઈ બનું પછી રોમ રોમ કરવા વેવાઈ તો જોવું કે ના જોવું એકન મેં તમારા લીધે તો અંધારામાં હગું કર્યું ખાલી ફોટો જોઈને તો બરાબર છે તારું તો પાકું જ છે ના વિનુભાઈ
તમે બે મોણો છો ઢોર તો બે જણ હાડો મોણા ચેવીનું ભાઈ યાર પણ નહીં. રાખો જો મુરત લાગી જોતી આપણે મુરત છે તો ગમે તેથી ખોરી દો એટલે ના જળ મુરત ત્યાં તો રસ્તામાં ઓટલા પર જ્યો ત્યો મુરત ત્યાં જ ઊંઘી રહ્યા હોય પેલા આદમી પણ આવા ના લેવા આજુ યાર હડો લે ઊંઘવા દો અમારે એક ગોદામડા ઊભો થઈ ગયો ઊભો થા કમળા કાટો ઢેર મેં કાય છે એ ઉભા તો કોઈ ઓળખું છે ડોળા પાર આબુ તું તો કોઈ દાડો 10 રૂપિયા પોટલી ના નહીં આલતો તું ઘેર જાય છે ખબર જંબા આબુ ખાવા એ બે જણા એક સંપલ ઉશીનો આલો તું હાલ એ જ ને હાલ જરૂર પડી છે તારી ચાલ છે યાર ચાલ છે ને દોડ છે તે હેડો ને મારા વેવાઈ જોવા પેલા આદમી જો તે બે એટલે મારા યાર વેવાઈ જોવા યાર થઈ ગયો યાર કમ્પ્લીટ યાર ભાઈ ના પકડા આ તો ભય પર અમાર ગાડી પર અમારા હું બેનને બોલાવે વણને હું વાત કરું બોલ ભાઈ તો બનવાનું જ છે બાપા ગમે તે થાય પણ મારા પેલું મુહૂર્ત લઈ લેજો. હા કાકા કે પેલું આ મુહૂર્ત કઢાઈ પછી તારું આ છોકરો તમારો છે એમ 10 રૂપિયા લઈને મેલો કે નહીં એ રામ રામ હું કહેતો તો બેવો હા બોલો એનું ભાઈ બેહો તે અમે કોઈ તો ને અમે મારા છોકરાને આ તો ઘર જેવું બધું અમુક વાત કરો તમે જો અમે તમારે કોઈ ટેકો કરે એવું નહીં બરાબર એટલે અમે મને બહુ પેલી એ થાય છે કે અમે કાલશેરી હોય કારણ આવું ને મને કોઈ રોમ રોમ ના કહે એટલે મને પેલી એ થાય પાછું એ વાત સાચી. અને કાલશેરી અવસર બવસર આવું તમારા ઘરમાં તો કોણ ઊભું રહે એ વાત સાચી છે પણ અમે શું કરીએ ભગવાને લેખ હા ખરું છે અમે ભગવાનને જે ગમ્યું એ ખરું ને આ તો દરેકના ઘર બધા બનાવ બને પણ બધું અને અમે શું છે હા બોલો આમાં ભેગો તમારો ઢોલ વગરાઈ દી મારો ઢોલ વગાડ દે એટલે મને સમજાયું ના ભઈલા હું કેવા માંગે છે એટલે બેન હારા એમ કીધે હા કે આપણે ભોંય લાગુ કરવાનું છે ને હા, ભોંય. ભેગું તારું કે અંગાતે કે કરાવી દે એટલે તકલીફ ના પડે કોઈ જાત ભઈલા હું બોલો છો ખબર પડે છે તમને એટલે મારો આ ઢોલ એવું- વગાડ દે એટલે હું એવું આપનું કેવું એટલે હું કેવા હું માંગો છો તમે એવું નહીં, થોડું બોલવામાં બોન રાખો થોડું ભેગો- અને અમે બોલો છો એ તો થોડું આમ ભોન હોય કે ના હોય દેવાન છોકરાનું તો હગું કર્યું પણ હું છે જો આ બેઠા એ જો એટલે હું આ બેઠા એટલે હું એ આમાં મારા વેવાઈ બનાવવાના છે ની અરે હું વેવાઈ બનાવવાના છે કોને પૂછ્યું તમે વેવાઈની ને બેવાઈની વાતો કરો છો ભઈલા હું સાવ બધું તે તારે કેવા ઉપર બધું નક્કી કર્યું છે મેં બાપા ધોકા ખવડાવજો હું બનતા તને ખબર ના પડે વેવાઈ કને કહેવાના હોય આઈને પછી મારા તને પહેરાવું તો અરે હું ના કીધું તે તને ખબર છે કે હું આવું ક્યારે પગલું ના ભરી શકું ભરવાનું હતું તો પહેલું ના ભરી નાખ્યું હોત એવો રાગ બોલો મહેમાન લાયો અરે છું મહેમાન હે ને મહેમાન તો વાત કરો છો ને હું વિચારીને તમે હવે આને લઈને આવ્યા છો ને ભાઈ કોણ તો તું એમ કહેજે હું વિચારીને તો આવ્યો છે આગું જોઈને હે હું વેવાનામાં ઢોલ વગરાઈ દો કે બે ભેગા અરે ઢોલ તમારો વાગશે ઢોલ વગાડી દેજો હું આમથી રાખી છે તે મને ઢોલની વાત કરે છે પણ મને તું કાઈ ના કરતો ફાલતુમાં મને પહેનાવા લાયા છે શું કરવા આ ખાલી તું એ પૈને વેવાને પેન્સી બે અંગાત જોન જોરા છે વેવાન અરે હું વેવણ આમાં હગા છે વેવણ ગઈ તેલ પીવા હે ને વેવણ કાઢી છે અને ભઈલા તું તો કોણ હું સમજી ના આ બધી વાતો કરે છે મારા આગળ સમજાવું આ વેવાન તમે શાંતિ રાખો મારું મન રાખો તમે અરે તારું મન રાખે ને તમે તને ઉપર પકડી દે મારું મનની વાતો આમાં ઢોલ વાગશે બે ભેગા ઢોલ અરે વાગશે તારો ઢોલ વગાડી દે હું તને લઈને ઢોલ બનાવીને ઉપર પકડી દે એ તખા ઢોલ વગાડજો ને પછી વગર પેલા ખાવાનું તમે જે હા, છે. અરે હું ખાવાનું કરે છે તું હે એનું ખાવાનું તારું પેટ ચીરીને ખાવાનું બહાર કાઢ નાખે રાતનું જે ખાધેલું છે વેવાન તમે તો ના બોલા તમાર ઘેર તીજી પણ તમે સમજાવો ખરખીથી હું કરો સમજાવું છું અરે, શાંતિ રાખો ઓય, ભેગા ના થઈ કોણ ઘેરથી, હે? કોણ ઘેરથી, હે?